હે આજ હવારે ફોન આવ્યો મફત આપું મોજા મંજીભાઈએ કીધું બકુલ દેવા તને મોજા મોજા મને મોંઘા પડ્યા મોંઘા પડ્યા મોંઘા પડ્યા રે મોજા મને મોંઘા પડ્યા મોંઘા પડ્યા મોંઘા પડ્યા રે. હે બકુલભાઈ હું મોંઘું પડ્યું? તો હું ગામમાંથી મંજીભાઈ નો ફોન આવ્યો મને કે બકુલ મારે તને મોજા આપવા છે તમે જોવો તો કેવા મોજા આપ્યા. હે આવા કેવા મોજા? હું ઈ જ વિચાર કરું છું નવી ફેશન આવી છે. એ ના ના મને તો એવું લાગે ઉંદેડાએ મોજા કાપી નાખેલા છે. હા એટલે જ મને મોજા આપ્યા છે બાકી મંજીભાઈ કોઈને મફતમાં કાંઈ આપે એવા છે જ નહીં ને. તો પણ આવા મોજા હું કામ લીધા? એમાં એવું છે મારે મોજા છે નહીં મેં કીધું મંજીભાઈ નું માન રાખું. હવે ઈ વાત જવા દો, દુકાનની કેટલી બધી વસ્તુ આવેલી છે, મને વસ્તુ મુકાવા દુકાને આવો ને. ના રે ના હો હું ગામમાંથી આવ્યો ને તો હાવ થાકી ગયો. પણ હું તમને ભાગ આપીશ. કેટલો ભાગ આપશો? થોડોક. થોડોક નહીં હો દુકાનમાં અડધો અડધ ભાગ આપો તો આવું. એમ ભાગ આપવાનું નથી કહેતો, તો એ હું તમને ભાગ ખવડાવીશ એમ કહું. હે તો કોઈ વાંધો નહીં 5 બિસ્કિટના પેકેટ આપજો 500 ગાંઠિયા આપજો થોડોક સેવડો આપજો થોડાક પેંડા આપજો થોડીક નાની પટાશ આપજો. ઊભા રહી જાઓ, એટલો બધો ભાગ તમને ખવડાવું ને તો મને શું પૈસા મળે? એ પૈસા તો તોય તમને મળે છે હો મને ખબર છે. કેમ? ભોળા દાદાના માણસને તિકમભાઈની વાડીએ જ્યારથી કામે રખાયો ત્યારથી તમે બેયના ખાતામાં પૈસા લખવા જવા હો મને ખબર છે. તો તમને તે પૈસા તો મળશે જ તે ને. કેમ? લે ભોળા દાદાનો માણસ તમારી હાટુ કટકી કરે છે ને. તમને ખબર છે? હવે ઈ વાત જવા દો, હાલો મને વસ્તુ મુકાવા દુકાને આવો. ના રે ના હો હું તો હાવ થાકી ગયેલો છું. જો બોલો તો એટલી બધી વસ્તુ હું ક્યારે દુકાને પહોંચાડીશ? તો પણ એમ કયો ને મારી પાસે પ્લાન છે જ તે. હું આમ દુકાન બાજુ ના ઉભા રહ્યો હમણાં તમે જોવો દુકાન આવી જાય તમને ખબર નહીં પડે. ગયા ને ગોળી જેમ. હારું છું બકુલભાઈએ ધોકો માર્યો, દુકાને કેમ પોગાઈ ગયું કઈ ખબર જ ન પડી ને. મારો માણા બનાવે છે સા, હજી તો સા પીવાની બાકી છે. લ્યો ભોળા દાદા સા. હારું હે ભોળા દાદા મને એક વાત નથી સમજાતી. હું એ આપણી વાડી અને ટીકમભાઈની વાડી બાજુ બાજુમાં છે તો એ સમયમાં કેમ એટલો બધો ફેર? એટલે એ ટીકમભાઈને ખાવાનો ટાઈમ થાય ત્યારે આપણે સા પીવાનો ટાઈમ થાય અને આપણે ખાવાનો ટાઈમ થાય ત્યારે તો ટીકમભાઈને બીજી વાર ખાવાનો ટાઈમ થાય. ઓય બાપા, સમયમાં ફેર નથી, આ આપણામાં ફેર છે. એટલે દીકમ લાગે વહેલા અને આપણે વાગ્યું 11 વાગે. હા ઈ હાસુ, જા ખાવાનું બનાય. પણ હવે હું ક્યારે ખાવાનું બનાવીશ? હમણાં 10 મિનિટમાં તો મારે ટીકમભાઈની વાડીએ જવું પડશે. ઈ હાસુ અલે પૈસા જા ગામમાંથી ખાવાનું લઈ આય. એ હારું. લ્યો બોલો, અને દીકમની વાડીએ કામે નો રાખ્યો હોત તો હારું તું. હવે તો ચોકલેટના ડબ્બાનો વજન લાગે. હું હાવ થાકી ગયો. હે દુકાનની વસ્તુ આવી લાગે. હા ક્યારોનો વસ્તુ દુકાને પોગાડું. પણ ચોકલેટનો ડબ્બો માથા ઉપર મૂકીને હું કામ આવ્યા? એટલે ચોકલેટના ડબ્બાનો વજન એ તે કેલના ડબ્બાનો વજન હોય ને એવું લાગે. ઠીક, એ 50 રૂપિયાની ખાવાની વસ્તુ આપી ગયો. બોલ હું વસ્તુ આપું? એ 25 રૂપિયાના સેવ મમરા આપી ગયો અને 25 રૂપિયાની ચોકલેટ આપી ગયો. એ વાંધો નહીં, લ્યો પૈસા. પણ પૈસા હું કામ લેવો? વસ્તુના પૈસા તો આપવા જ પડે ને. પણ અહીંયા હું ખાતામાં લખી નાખીશ. પણ ભોળા દાદાએ રોકડા પૈસા આપ્યા છે તો લઈ લ્યો ને. તું પૈસા પાછા લેતો જા, હું પૈસા ખાતામાં લખી નાખીશ. એ હારો. અલે લ્યો રોકડા પૈસા લઈને આવ્યો, પછી મારે ડબલ પૈસા કેમ લખવા? હમણાં ભોળા દાદાના ખાતામાં 50 રૂપિયા લખી નાખું અને ટીકમભાઈના ખાતામાં 50 રૂપિયા લખી નાખું. હે ઈ મારો માણા આવ્યો. લ્યો ભોળા દાદા 25 રૂપિયાના સેવ મમરા લાવ્યો અને 25 રૂપિયાની ચોકલેટ અને 50 રૂપિયા પાછા પૈસા મમરા ભાઈએ ખાતામાં લખી નાખ્યા. હે તો ચોકલેટ અને સેવ મમરા હું કામ લાવ્યો? એ તમારે ખાવા. પણ ચોકલેટ ને સેવ મમરા કેમ ખાવા? ઉભા રહ્યો. આમ
ઓય બાપા, એમ ખાતા તો મને આવડે, પણ ચોકલેટ ને સેવ મમરા થોડા ખવાય. પણ ચોકલેટ ને સેવ મમરા ખાવાની જ વસ્તુ છે ને. લો બોલો કેવો માણસ છે, કાક ગામમાંથી ખાવાની વસ્તુ મગાવી તો ચોકલેટ ને સેવ મમરા લાવ્યો. એ તમારે ચોકલેટ ને સેવ મમરા ખાવા હોય તો ખાવ, નકર કાંઈક બીજી વસ્તુ લઈ આવજો. મારે તો હવે ટીકમભાઈ ની વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો. લો બોલો હવે ચોકલેટ ને સેવ મમરા ખાવા પડશે. ઈ આમ મારો માણસ આવ્યો. ટીકમ શેઠ, તમારી વાડીએ કામ કરવાનો સમય ચાલુ થઈ ગયો છે. બોલો મારે શું કામ કરવાનું? એ શેરો ને ભૈજાન એવું બનાવવાનું છે. હે, આજ કેમ શેરો અને ભજીયા ને એવું બનાવવાનું છે? મહેમાન જમીન જોવા આવે છે ને એટલે. પણ મહેમાન જમીન જોવા આવે છે તો રસોઈ શું કામ બનાવવી? એલા મહેમાન જમીન જોવા આવે તો ખવડાવવું તો પડે ને. પણ જમીન જોવા આવે છે તો થોડા ભૂખ્યા હોય. એટલે તમે તો કયો છો મહેમાન જમીન જોવા આવે છે તો થોડા ખાય? એલા એમ જમીન જોવા નથી આવતા, વાડી જોવા આવે છે એમ કહું. વાડી એવું તમે બોલ્યા જ નથી હો. તમે એમ કીધું મહેમાન જમીન જોવા આવે છે. આ તો વાડીને શું કહેવાય? એ જમીન. તો પછી એમ જમીન જોવા આવે એમ કહું. એ ઠીક, સમજાઈ ગયું. મને તો એમ લાગ્યું જમીન જોવા આવે છે. આ તો એમ તો કહું છું જમીન જોવા આવે છે. એ સમજાઈ ગયું, સમજાઈ ગયું. મહેમાન વાડી જોવા આવે એને શેરો અને ભજીયા ને એવું ખવડાવવાનું છે એમ કયો છો ને તમે? એ હા. મને તો પેલા એમ લાગ્યું મહેમાન જમીન તમને જોવા આવે છે. તું સાનો માનો મમરાભાઈ ની દુકાનેથી વસ્તુ લઈ આવ જા, નકર માર ખાશ. એ હારું. લ્યો બોલો કેવો માણસ છે, કઈ ખબર જ નથી પડતી ને, કેટલો સમજાવવો પડે. હે આ માણસ આવે છે, પણ અત્યારે કોનો માણસ છે? મમરાભાઈ વસ્તુ લેવા આવ્યો. હે યા, ઈ તો કે અત્યારે કોનો માણસ છો? એ અત્યારે ટીકમ શેઠ ની વાડીએ શું? ઠીક, તો ભજીયા ને શેરો બનાવવાની વસ્તુ આપી ગયો. બધી વસ્તુ કિલો કિલો આપી દઉં. એ વાંધો નહીં. એ હારું તો કિલો તેલ આપી દઉં, કિલો મોરસ આપી દઉં, કિલો રવો આપી દઉં અને કિલો સળિયાનો લોટ આપી દઉં. એ હારો. હે મમરાભાઈ બટેટા તો બોલ્યા નથી. એ મમરાભાઈ કિલો બટેટા આપી દેજો, એની ભજીયા શેના બનાવશું? એ હારું. એક ચોકલેટ ખાવ. મમરાભાઈ એક ચોકલેટ લીધી, ટીકમ શેઠ ના હિસાબમાં લખી નાખજો. એ વાંધો નહીં. લે 465 રૂપિયા ટીકમભાઈ ના ખાતામાં લખી નાખું અને 465 રૂપિયા ભોળા દાદાના ખાતામાં લખી નાખું. હે એલા તું તો ફફડાટી આવ્યો હું. કેમ ટીકમ શેઠ વરસાદ નથી તોય છત્રી લઈને ઊભા? વરસાદ નથી પણ તડકો કેવો છે. આ તડકો બહુ છે હો. મહેમાન ને છત્રી લઈને લેવા જવાના છે, મહેમાન ને તડકો ન લાગે ને એટલે. એ વાંધો નહીં. અલે છત્રી જાતા મારા માથા ઉપર છત્રી રાખજે અને આવતા મહેમાન ના માથા ઉપર છત્રી રાખજે. એ હારું હાલો. ઉભો રે તો એલા, શું છે? છત્રી એક બાજુ લઈ લેતો. ઓય બાપા, માથા ઉપર વજન હું કામ આપે? પણ તમે તો માથા ઉપર છત્રી રાખવાનું કીધું. તડકો ન લાગે એટલે માથા ઉપર છત્રી રાખવાનું કીધું, તું વજન દેવાનું નતું કીધું. એ હારું તો તડકો ન લાગે ને એમ છત્રી રાખો. હે ટીકમ મારી જે મરક ફદડો લાગે. કેમ એલા ઉભો રહી ગયો? એ ટીકમભાઈ, હવે તમારી વાડીએ કામ કરવાનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે ભોળા દાદાની વાડીએ કામ કરવાનો સમય ચાલુ થયો. એમ થોડું હાલે, મારે મહેમાન આવે. એ તમારે મહેમાન આવતા હોય તો તમે લઈ આવો. સવારે તમારી વાડીએ કામ કરવા આવવાનું હતું તો મેં ભોળા દાદાને રાંધીને ખવડાવ્યું નહોતું. અને તું ડોહાના માથા ઉપર છત્રી રાખીને હું કામ ઉભો? લાય છત્રી, છત્રી છે મારી. એ બહુ પાવન નો કરતો, છત્રી અમારે છે, જા ને લઈ આવ તો. એ હારું. જો આને છત્રી કહેવાય, વાટકા જેવી છત્રી લાવ્યો અને પાછો પાવર કરે. એ ડોહા બોલવામાં ધ્યાન રાખજે નકર માર ખાય. અતે તુંય બોલવામાં ધ્યાન રાખજે નકર તુંય માર ખાય. હું માથાકૂટ ચાલુ છે? બકુલભાઈ મારે આને કામે નથી રાખવો. કેમ? હવે ઈ ક્યાં કઈ કામ કરે? કામ ભલે ન કરે, મેં તમને શું કીધું તું? સે ભાગશાળી માણા ભોળા દાદાની વાડીએ જે દિવસથી કામે રહ્યો
ભોળા દાદા બેઠા બેઠા ખાય કે નહીં? એ બધા બેઠા બેઠા જ ખાય અને ઈ મારી વાડીએ કામે નહોતો ને તો હું બેઠા બેઠા જ ખાતો. હાઈ હાસુ. તો પણ મને પગાર આપી ગયો. ઉભો રે, આમ એક બાજુ હાલતો. એ હારો. સિકમભાઈ ભલે ના પાડે, હું તને કામે રખાવી દઈશ. એ વાંધો નહીં. અને તું પાછો કટકી કરે છો ને? તમે કટકી કરવાનું કીધું તો હું તો કટકી કરું જ તેને. કેટલી કટકી કરી? એ ઘણી બધી કટકી કરી. હા તો મને તો આપ. એ હારો. યા હે આ શું છે? એ કાગળની કટકી. ઓય બાપા. પેલા કાગળની કટકી કરવાનું નહોતું કીધું, પૈસાની કટકી કરવાનું કીધું તું. એવું તમે બોલ્યા જ નતા હો, પૈસાની કટકી કરીએ. તમે એમ કીધું તું કટકી કરીએ તો મને એમ લાગ્યું કાગળની કટકી કરવાની છે. વધારે માર ન ખાવા હોય તો વયો જતો. હારું. કેવો માણસ છે, પૈસાની કટકી કરવાની કીધું તો કેટલી બધી કાગળની કટકી કરી. ઉભા રહ્યો તિકમભાઈ, જાવ છો હોય ક્યાં? લ્યો 880 રૂપિયા તમે આપો અને ભોળા દાદા 880 રૂપિયા તમે આપો. શેના 880 રૂપિયા? દુકાનના નામાના. મેં ક્યારે એટલી બધી વસ્તુ મગાવી? તો હું કઈ ખોટું થોડો લખું? તમે વસ્તુ મગાવી હોય તો જ મેં લખ્યું હોય ને. મેં ક્યારે ચોકલેટ ને સેવ મમરા મગાવ્યા? પૂછો તમારા માણસને, ઈ લેવા આવ્યો તો. હેલા મેં ક્યારે ચોકલેટ ને સેવ મમરા મગાવ્યા? એ ચોકલેટ ને સેવ મમરા તો હું ભોળા દાદા હાટુ લાવ્યો હતો. તો કિલો મોરસ ને કિલો તેલ કોણ આવ્યું તું? એ કિલો મોરેશ ને કિલો તેલ તમારે હાટુ હું નહોતો લાવ્યો, ઈ તો ટીકમભાઈ હાટુ લાવ્યો હતો. એ જેની હાટુ લાવ્યો એની હાટુ મને પૈસા આપી દો. ના રે ના, હું પૈસા નથી આપવાનો. હું પૈસા નથી દેવાનો. તો એટલે તું પૈસા આપી દે, તું વસ્તુ લેવા આવ્યો તો. ઉભા રહ્યો. એમ પૈસા ક્યાંથી મળે? મને ખબર છે હું ટીકમભાઈ ની વસ્તુ લેવા આવું તો તમે ભોળા દાદાના ખાતામાં એ પૈસા લખેલા છે અને ભોળા દાદાની વસ્તુ લેવા આવ્યો તો એ પૈસા તમે ટીકમભાઈના ખાતામાં લખેલા છે. એવા ખોટા પૈસા હું નથી લેતો. તું વસ્તુ લઈ ગયો હોય ને તો જ મેં લખ્યું હોય. અને મને થોડી ખબર હતી એ વખતે તું કોનો માણસ છો. ઈ હવે ડોહાનો માણસ છે, મેં એને રજા આપી દીધી. તો ભોળા દાદા તમે પૈસા આપી દો. એ હાલ લઈ લો. લાવો. ડબલ પૈસા લખો અને પાછા પૈસા જોવે.